નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વડોદરા વાસીઓના રૂપિયે કોર્પોરેટર્સ પ્રવાસે જશે। જી હા, ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વડોદરા વાસીઓના રૂપિયે કોર્પોરેટર્સ જશે પ્રવાસે। મહિલા કોર્પોરેટર બાદ હવે પુરુષ કોર્પોરેટર સિક્કિમ ફરવા માટે જશે। અભ્યાસના બહાને હવે પુરુષ કોર્પોરેટર સિક્કિમ પ્રવાસે જઈ રહ્યા છે। કોઈ પણ વિરોધ વગર સ્થાયી બેઠકમાં મંજૂરી પણ મળી ગઈ છે। કુલ 44 લાખના ખર્ચે પુરુષ કોર્પોરેટર સિક્કિમના પ્રવાસે જશે। મહિલા કોર્પોરેટરના પ્રવાસમાં 22 લાખનો ખર્ચ થયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરા વાસીઓના રૂપિયા હવે પુરુષ કોર્પોરેટર જે છે તે પ્રવાસે જશે। 44 લાખના ખર્ચે પ્રવાસે જઈ રહ્યા છે। અલ્પેશ, દીપિકા, બિલકુલથી વડોદરા વાસીઓના જે શાસકો છે તે ક્યાંક ને ક્યાંક નાગરિકોના પૈસે તાગરધીના કરવાની ટેવ પડી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે અભ્યાસના નામે આ વખતે વડોદરાના જે શાસકો છે, જે કોર્પોરેટરો છે, તે સિક્કિમ ખાતે જે પ્રવાસ છે ત્યાં જવાના છે। જોકે મહત્વની વાત એ છે કે અગાઉ પણ જે મહિલાઓ છે તે આ જ પ્રકારનું પ્રવાસનું આયોજન કર્યું હતું અને સિક્કિમ ખાતે પ્રવાસે ગયા હતા। તે વખતે પણ 20 થી 22 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો। મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ કોર્પોરેટરો અભ્યાસ અર્થે પ્રવાસ જતા હોય છે ત્યારે પોતાના જે શહેરમાં કંઈક ને કંઈક નવીનીકરણ કરવાની વાત છે તે સામે મૂકતા હોય છે। પરંતુ આ કોર્પોરેટરો છે તે ક્યાંક ને ક્યાંક માત્ર પ્રજાના પૈસે તાગરધીના કરવા માટે જ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે વડોદરા શહેરમાં અવારનવાર પૂરની પરિસ્થિતિ હોય અથવા તો જે રસ્તાઓની હાલત હોય, જે રીતે નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાની વાત હોય, આ તમામ વાતોની અંદર ક્યાંક ને ક્યાંક આ જે કોર્પોરેશનના જે કોર્પોરેટરો છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે। તેમ ચંદ્રકાંત જોડાઈ ગયા છે। ચંદ્રકાંતભાઈ, સ્વાગત છે। ગુજરાત ફર્સ્ટમાં જે રીતે વડોદરા વાસીઓના રૂપિયા અત્યારે કોર્પોરેટર્સ પ્રવાસે જઈ રહ્યા છે, પહેલા મહિલા કોર્પોરેટર્સ ગયા હતા અને હવે પુરુષ કોર્પોરેટર જઈ રહ્યા છે। ફરીથી વિગતો મેળવવાના પ્રયાસો કરીશું, ટેલિફોનિક સંપર્ક કરવાના પ્રયાસો કરીશું, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તે વડોદરા વાસીઓના રૂપિયે કોર્પોરેટર્સ જલસા કરવા માટે પ્રવાસે જઈ રહ્યા છે। પહેલા મહિલા કોર્પોરેટર ગયા હતા જેમાં 22 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો અને હવે પુરુષ કોર્પોરેટર્સ પ્રવાસે જઈ રહ્યા છે। અભ્યાસના બહાને નાગરિકોના પૈસાએ આ કોર્પોરેટર્સ પ્રવાસે જઈ રહ્યા છે। વડોદરા વાસીઓના રૂપિયે અત્યારે પુરુષ કોર્પોરેટર સિક્કિમના પ્રવાસે જઈ રહ્યા છે। ચંદ્રકાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે ચંદ્રકાંતભાઈ। જે રીતે અત્યારે માહિતી મળી રહી છે કે વડોદરા વાસીઓના રૂપિયે કોર્પોરેટર્સ પ્રવાસે જઈ રહ્યા છે, પહેલા મહિલા કોર્પોરેટર ગયા હતા તેમાં પણ 22 લાખનો ખર્ચ થયો હતો અને હવે પુરુષ કોર્પોરેટર્સ જઈ રહ્યા છે 44 લાખના ખર્ચે નાગરિકોના પૈસે। આપની પ્રતિક્રિયા? જો બેન, હું મારી પોતાની પહેલા વાત કરી દઉં કે હું આજ સુધી આટલા મને 38 વર્ષ થવા આવ્યા, હું કોઈ દિવસ કોઈ પ્રવાસમાં ગયો નથી। એક વાત, કોર્પોરેશનના ખર્ચે કોઈ પ્રવાસે ગયો નથી। બીજી વાત, આ દરખાસ્ત સ્ટેન્ડિંગમાં આવે ને સ્ટેન્ડિંગમાં બારોબાર સભ્યો એમના છે, બરાબર છે। જ્યાં સુધી સભામાં દરખાસ્ત ના આવે શાના માટે જઈ રહ્યા છે, કેમ જઈ રહ્યા છે, ત્યાં સુધી તો હું કોઈ નિર્ણય ના આવ્યો છું, કારણ કે હું દવાખાને આવેલો છું બેન। એટલે આમાં એવું છે કે ભાઈ આ જે કઈ ખર્ચો તમે આપ લોકો કહી રહ્યા છો એ સોચી વિચારીને શહેરના નાગરિકોના પૈસાથી શાના માટે જઈ રહ્યા છે એની જ્યાં સુધી એ લોકો જાહેરાત ના કરે ત્યાં સુધી આપણને ખબર ના પડે ને, કારણ કે 12 સભ્યો એમના જ છે, જે નિર્ણય બી એ લોકો લે છે ને કામ બી એ લોકો જ કરે છે। એટલે જી ચંદ્રકાંતભાઈ, એટલે કે સવાલ એમ થઈ રહ્યા છે કે અભ્યાસના બહાને હવે પુરુષ કોર્પોરેટર જઈ રહ્યા છે। અલ્પેશ, જે રીતે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે નાગરિકોના પૈસે આ કોર્પોરેટર્સ જલસા કરવા માટે જઈ રહ્યા છે, પહેલા પણ મહિલા કોર્પોરેટર ગયા હતા તેને લઈને પણ જનતાના પૈસાને વેડફાટ થયો હોય તેવી માહિતી તેમણે આપી છે અને હવે પુરુષ કોર્પોરેટર્સ જે તે જઈ રહ્યા છે તેને લઈને શું વિગતો અત્યારે મળી રહી છે? અલ્પેશ? દીપિકા, બિલકુલથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પ્રવાસ અર્થે જતો હોય છે અન્ય દેશમાં કે અન્ય વિદેશમાં કે અન્ય રાજ્યની અંદર, ત્યારે પોતાના જે વિસ્તાર છે ત્યાંની સુખાકારીને ધ્યાનમાં રાખતો હોય છે।
પોતાના જે શહેરના નાગરિકો છે તેમને કયા પ્રકારની જે સુવિધા આપી શકાય તે પ્રકારની ચિંતા કરતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે સત્તાધીશો છે અથવા તો જે કોર્પોરેટરો છે તે ક્યાંક ને ક્યાંક માત્ર પોતાના તાગડધીના કરવા માટે જતા હોય અથવા તો જલસા કરવા માટે જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળે છે. કારણ કે આ અગાઉ પણ જ્યારે મહિલા કોર્પોરેટરો ગયા અને ત્યારબાદ 20 થી 22 લાખ રૂપિયાનો ધુમાડો કરીને પાછા આવ્યા, તેમ છતાં પણ પોતાના જે વિસ્તાર છે ત્યાં પ્રાથમિક સુવિધા અથવા તો જે પ્રજાને સુખાકારી આપવાની હોય તે નથી આપી શક્યા. તેને જ લઈને હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે. દીપિકા, આ એ જ સત્તાધીશો છે કે જ્યારે કોંગ્રેસની શાસન હતું તે સમયે ભાજપના ધારાસભ્ય છે યોગેશ પટેલ કે જતીન મોદી તે વખતે મેયર હતા, તે સમયે પણ તેમણે વિરોધ કરી અને આખો આ જે કોર્પોરેટરનો પ્રવાસ છે તે ટૂંકાવ્યો હતો. મહત્વની વાત એ છે કે હવે જ્યારે આ કોર્પોરેટરોએ પ્રવાસ ટૂંકાવ્યો છે, યોગેશ પટેલ ધારાસભ્ય છે, ત્યારે શું હવે આ પ્રવાસને લઈને કંઈ બોલે છે કે પછી તેઓ પણ આ જે કોર્પોરેટરો છે તેમની સામે મૌન સેવી લે છે? ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે રીતે આ ભાજપના જે પુરુષ કોર્પોરેટરો પ્રવાસે જવાના છે 40 થી 45 લાખ રૂપિયાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કારણ કે 2 વર્ષ અગાઉ તાજેતરમાં જ મહિલા કોર્પોરેટર હતી તે પ્રવાસે ગઈ હતી, ત્યારે 20 થી 22 લાખનો ખર્ચનો અંદાજ હતો અને હવે આ પુરુષ કોર્પોરેટર જશે એટલે કે 2 વર્ષના અંદાજની અંદર ફ્લાઇટનો ચાર્જ હોય અથવા તો જે 5 સ્ટાર હોટલમાં રોકાવાનો ખર્ચ હોય, આ તમામની અંદર ભાવ વધારો થઈ ગયો છે. એટલે ચોક્કસથી ખર્ચ પણ 40 થી 45 લાખ રૂપિયા સુધી પહોંચે તે પ્રકારની અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે. મહત્વની વાત અહીંયા એ છે કે કોર્પોરેટરો સિક્કિમ જઈને પણ શું શીખીને વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને શું પાછું આપે છે? કારણ કે આ અગાઉ પણ અનેક કોર્પોરેટરો છે તે જઈને આવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે પ્રાથમિક સુવિધા છે તે નથી આપી શક્યા. એટલે ચોક્કસથી હાલ તો અનેક સવાલો છે તે આ પ્રવાસ સામે ઊભા થઈ રહ્યા છે. સ્થાયી સમિતિની અંદર પણ પોતાના જ સભ્યો હોવાથી ક્યાંક ને ક્યાંક આખી આ જે દરખાસ્ત છે તેને વધારાની દરખાસ્ત કરી અને મંજૂર કરી દેવામાં આવે છે. સ્થાયી સમિતિમાં પણ આ જે કોર્પોરેટરો જાય છે તેમનો કોઈ પણ પ્રકારનો વિરોધ નથી થતો, કારણ કે સ્થાયી સમિતિમાં દરેક સભ્યો છે તે શાસક પક્ષના જ છે અને તેને જ લઈને આખો આ જે નિર્ણય છે તે સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવે છે. હવે વડોદરા શહેરના જે આ કોર્પોરેટરો છે તે સિક્કિમ જવાના છે. વડોદરા શહેરને શું આપે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ વધારાની દરખાસ્ત મંજૂર કરી અને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે સત્તાધીશો છે તેઓ વિવાદમાં આવ્યા છે. જી અલ્પેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે આવા કોર્પોરેટર્સના પ્રવાસને લઈને શહેરીજનોને શું ફાયદા થાય છે, શું લાભ થાય છે, તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. કેમ કે મહિલા કોર્પોરેટર્સ બાદ હવે પુરુષ કોર્પોરેટર્સ 44 લાખના ખર્ચે સિક્કિમ ફરવા માટે જઈ રહ્યા છે. અભ્યાસના બહાને હવે પુરુષ કોર્પોરેટર સિક્કિમ પ્રવાસે જઈ રહ્યા છે. સવાલ છે કે કોઈ પણ વિરોધ અહીંયા નથી થયો. વિરોધ વગર સ્થાયી બેઠકમાં પણ મંજૂરી મળી ગઈ છે. 44 લાખના ખર્ચે પુરુષ કોર્પોરેટર સિક્કિમના પ્રવાસે જઈ રહ્યા છે. મહિલા કોર્પોરેટરના પ્રવાસમાં પણ 22 લાખનો ખર્ચ થયો હતો. આપણી સાથે ચિરાગ બારુ જોડાઈ ગયા છે, ડેપ્યુટી મેયર. ચિરાગભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે સમાચાર છે કે વડોદરા વાસીઓના રૂપિયા અત્યારે કોર્પોરેટર્સ પ્રવાસે જઈ રહ્યા છે, 44 લાખના પ્રવાસે સિક્કિમ જઈ રહ્યા છે, આપની પ્રતિક્રિયા? ના, 44 લાખના ખર્ચે નથી જઈ રહ્યા. હજુ 20 લાખ રૂપિયાનું એ માગેલું છે અને દરેક સંસ્થામાં આ રીતે પ્રવાસમાં નહીં પણ આ જે શૈક્ષણિક પ્રવાસ હોય છે એમાં જતા જ હોય છે દર વખતે કોર્પોરેટરો, અને એ રીતે જ આ ગોઠવાયું છે. પરંતુ ચિરાગભાઈ, આવા પ્રવાસોને લઈને શહેરી જનતાઓને શું લાભ, શું ફાયદા મળી રહ્યા છે? આજે વડોદરા શહેરમાં અમે જે કામ કરી રહ્યા છે અથવા તો અમદાવાદ શહેરમાં કે સુરતના જેવી કોર્પોરેટરો હોય એ જે કામ કરી રહ્યા છે બીજા શહેરોમાં કે બીજા સ્ટેટમાં કયું સારું એવું કામ કરી શકીએ જે આપણા શહેરને ફાયદો થાય એની જાણકારી મળે છે. જી બિલકુલ, આભાર ચિરાગભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે 44 લાખના ખર્ચે નહીં પરંતુ 20-22 લાખના ખર્ચે આ કોર્પોરેટર્સ જઈ રહ્યા છે તેવું ડેપ્યુટી મેયર ચિરાગભાઈનું જણાવવાનું છે કે મહિલા કોર્પોરેટર્સ પણ પ્રવાસે ગયા હતા, તેને લઈને પણ અનેક માહિતી કોર્પોરેટ્સને મળી હતી.